હેલો ફ્રેન્ડ્સ, હું છું અદિતિ ને હું કરું છું વ્લોગિંગ. આજના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે રસોઈ બનાવવાનો, તો રસોઈ બનાવવાની શરૂઆત કરી દઈએ. અને હા, રસોઈ બનાવને પહેલાં મારે તમને એક વાત શેર કરવી છે કે હું ગઈકાલે કથામાં ગઈ હતી તો મને આ રીતે એક લાલ દોરો બાંધી આપ્યો હતો. તો મને છે ને આ બહુ જ ગમે છે. ગમે ત્યાં હું કથામાં કે ગમે ત્યાં જાઉં તો હું જરૂર બાંધું. તમને બાંધવા ગમે છે કે નહીં તો જરૂર કમેન્ટ કરજો. મોર્નિંગના લેક્ચરમાં પણ સરસ મજાના છોકરાઓ બધા તૈયાર થઈ તેને આવવા મળ્યા છે. સ્કૂલ રેગ્યુલર ચાલુ થઈ ગઈ છે એટલા માટે. અને હવે અભ્યાસક્રમ પણ આપણે સરસ મજાનો ચાલુ કરી દીધો છે. રેગ્યુલરના ટાઈમમાં જે અભ્યાસક્રમ પહેલા પાઠ બીજો પાઠ છે પણ આવ્યા છીએ. હેપી બર્થડે. આજે બપોરના જમવામાં બનાવી હતી ચણાના દાળનું શાક અને મસ્ત મજાની રોટલી. તો બધી જ ફૂલ તૈયારી અહીંયા થઈ ગઈ છે. સવારમાં જો ધુમાડ્યું એવું આખું ઘર ધુમાડો થઈ ગયો છે. હમણાં મચ્છરનો એટલો ત્રાસ થઈ ગયો હતો ને એટલે જો આખું ઘર ભરી દીધું છે. અને હું ને મમ્મી છે ને ઘરની બહાર નીકળી ગયા છે કે ભલે આમનમ રહ્યું કામ ભલે અધૂરી રહ્યું પણ મચ્છર બધાય જતા રહેવા જોઈએ. તો બધાય દરવાજા બંધ કરીને હવે આપણે જ્યાં સુધી રહીને ત્યાં સુધી રાખવાનું છે ધુમાડે. ટ્યુશન જો 2 દિવસથી ચાલુ થઈ ગયું છે અને હવે બધા છોકરાઓ પણ એકદમ સરસ રીતે રેગ્યુલર આવવાના પણ ચાલુ થઈ ગયા છે. તો ધોરણ 5, 7, 6, 2 જે પણ આવતા અત્યારની બેન્ચ છે એમાં છોકરાઓ આવવા લાગ્યા છે. તો નાના છોકરાઓ જો નહોતા આવતા એ પણ આવવા મળ્યા છે. તો આજે જમવામાં મેં કંઈક અલગ જ બનાવ્યું છે. મતલબ જે હમણાં રેસીપી બહુ જ આવતી હતી રસમ રાઈસની, તો મેં આજે રસમ રાઈસ બનાવ્યા છે. તો આ કંઈક અલગ જ બનાવ્યું છે. તો આમનામ જ ખાવાનું અથવા તો રોટલી સાથે ખાઈ શકાય. અને સાથે સાથે ભાઈ ફૂલ તૈયારી કરીને બેઠા છે. કેવલભાઈ હમણાં આવે એટલે આપણે જમવા બેસી જઈએ. મસ્ત મજાના રસમ રાઈસ ખાઈને આપણે આજે મિની બ્લોગનો એન્ડ લઈએ. મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય.